હેલો ગાઈસ, કેમ છો? ગુડ ઇવનિંગ ઉત્તેશ, આપ સૌને મારી યુટ્યુબ ચેનલ કાફી મેવાતીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે 31/4 આજે ખૂબ જ વરસાદ પડવાનો હતો અને અને સામે એક બેક સાઈડ પર ગાડી ખબર નહીં તો આપણે તમે દેખવા છીએ. देखो गाइस, ठेठ आटला सुधी पानी है. દેખો, આજે 31 તારીખના રોજ માલુ ગામમાં પાણી થઈ ગયું છે. જો અહીંથી જે દેખાઈ રહ્યું છે ને, આ મુખ્ય ફળિયું છે. જો આ માલુ ગામની ગ્રામ પંચાયત, એના આગળ બી જો પાણી કેવું ભરાઈ ગયું છે. આ અમારા સરપંચની દુકાન, ત્યાં પણ પાણી થઈ ગયું છે. એકચ્યુઅલી જો મારા પગ આગળ બી પાણી છે. સરસ દેખાઈ રહ્યું છે ને તમને પાણી? આ પણ એક મારા ફ્રેન્ડનું ઘર છે. એમને એકચ્યુઅલી ઘરમાં પાણી પેસવાની તૈયારી થઈ રહી છે. થોડી વારમાં પાણી પેસી જશે, જરાક તકેદારી રાખી લેજો. અને આ અમારી ગામની ભાગોળ, ખતરનાક પાણી ચાલી રહ્યું છે અત્યારે. અને ઉપરથી આકાશમાંથી વરસાદ પણ ખૂબ જ પડી રહ્યો છે. ગાર્ડનમાં તો પાણી. ગામના નાના ટાબરિયા, મોટા ટાબરિયા, ઘણા બધા વ્યક્તિ જોવા માટે નીકળી ગયા છે. દેખો, આ છે માલુનો નજારો. આ છે માલુની દૂધ ડેરી. હાલ કોઈ આવ્યું નહીં, પાણી ત્યાં પણ પેસી ગયા છે. જો ગાર્ડન કેટલું ખતરનાક દેખાઈ રહ્યું છે. આ અમારા માલુ ગામની ગ્રામ દેવી શ્રી સોનભાઈ માતાના મંદિર આગળ બી ખૂબ જ સુંદર નજારો દેખાઈ રહ્યો છે. દેખો, એક ગાડી આવી રહી છે. એવું છે? માલુ ગામનો બસ સ્ટેન્ડ, કેટલો સુંદર નજારો દેખાઈ રહ્યો છે. જો
આને ઉતારવા માટે દેખો દેખો કેટલું પાણી છે ખતરનાક છે. ઓ માય ગોડ, इतना पानी, इतना छोटा छोटा पानी. ગાડી તો આવી ગયો છે. लालू काका આ મારા ગામની સ્કૂલ છે, ત્યાંનો નજારો તમે થોડી વારમાં બતાવું છું. ચલો અહીંયા કેટલો ફાસ્ટ નજારો છે પાણીનો, દેખો એકદમ લાઈવ તમને બતાવી રહ્યો છું હું. દેખો આ ઢાઢરનું અને તલાવનું બંનેનું મિક્સ પાણી આટલું ઊંચું આવી ગયું છે. જો સેન્ટરમાં લાવો જરા, કેમેરામેન સેન્ટરમાં નીચે. પોસ્ટ દેખો અહીંયા કેટલો ખતરનાક છે જો. અને સ્કૂલમાં પણ પાણી પાણી બેસી ગયું છે. साइड में वेन देखा दर बूढ़े लालू में આ કોણ છે? ઓય! જો એવું કહું છું. એટલે ભાઈ બરાબર ઓ મેહુલ, જો માલું ગામનું દવાખાનું, તમને ત્યાં પણ પાણી પાણી થઈ ગયું છે. અને બિલકુલ એની પાસે બાલવાટિકા છે, એટલે કે બાલ મંદિર. જો માલું ગામના ટીનેજર્સને તો જરાય જો બીક છે નહીં. અને કેટલે બધો નજારો નદી નાળા જોવા માટે. પાછળ પબ્લિક તો દેખો, ખતરનાક લોકો આવી રહ્યા છે જોવા માટે. આ છે નંદઘર, એટલે કે બાલ વાટિકા યા બાલ મંદિર. જો એક બીજા ફળિયામાં જવા માટેનો પણ પાણી આવી ગયું છે, એટલે સંપર્ક વિહોણું આ ફળિયું બની ગયું છે. અહીંયા થોડોક રસ્તો છે. દેખો આ છે ગામની ભાગવડથી દૂર એક આવેલું ફળિયું. ત્યાં રસ્તા પર બધે પાણી પાણી થઈ ગયું છે. અહીંયાથી વડગામ જવાનો રસ્તો સંપર્ક વિહોણો થઈ ગયો છે. સો ગાઈસ, આજે વરસાદ ખૂબ જ છે, કોઈ નીકળવું નહીં. એકચ્યુઅલી હું પણ નીકળ્યો તો નહીં જ કહેવા માટે. હું ખૂબ જ મારું પ્રોટેક્શન ને બધું લઈને જ આવ્યો છું. જો જો સંપૂર્ણપણે પાણી પાણી થઈ ગયું છે, જલમગ્ન થઈ ગયું છે. પબ્લિક તલાવ જોવા માટે એક પછી એક આવી રહી છે. વડગામ સંપર્ક વિહોણું બની ગયું છે. જો પાણી પાણી પાણીના એ છે. ખૂબ જ સુંદર પ્રકૃતિ આજે ચારે કોરેથી ખીલી ગઈ છે. સુંદર નજારો છે. અહીંયા પાણી છે નથી, દેખો અહીંથી આગળ તળાવ આવશે. દેખો કેટલું ખતરનાક છે. અહીંયા વડ પણ અડધો ડૂબી ગયો છે.
સો ગાઈસ આ બાજુ અમારા અજય મામાનું ખેતર પણ જલમગ્ન થઈ ગયું છે. પેલું શું છે, ક્રોકોડાઇલ છે કે શું? શું ના વાત. આ તલાવનો નજારો છે, ખૂબ જ પાણી પાણી થઈ ગયું છે. ભરાઈ ગયું તું કઈ સો ગાઈઝ અહીંથી અમે પાછા વળી જઈશું. સાઈડમાં હટી જજો, સાઈડમાં લાઈન પર દો, સાઈડમાં એક આ તલાવ છે અને આ મેઇન રોડ છે. ખાઈ જાઓ સાઈડ હટી જાઓ. આપણે એને ખોટું મુવમેન્ટ તૂટી જાય તો વચ્ચે ઊભી થઈ જાય. હટી જાઓ. આ છે અમારા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ. નિહાળવા માટે આવ્યા છે કે કેવું જલમગ્ન થઈ ગયું છે બધું. એમ ફૂલ પાણી, કેવું છે પાણી મેહુલભાઈ? ફૂલ પાણી છે માલુમાં. ઓકે, બધા બહાર નીકળશો ના? બહાર નીકળશો, નાના છોકરાઓ ડૂબી જશો. આ નાના છોકરાઓને લઈને આ બેન આવી ગયા છે. જરાય છોકરાની ચિંતા લાગતી નહીં. તો જો બેક સાઈડ કેટલું બધું પાણી છે અને હવે કદાચ વરસાદ ઓછો થઈ ગયો છે અને અમે વળી ગયા છે હવે ઘર તરફ. કેવું દેવા, જમી લીધું તું? બાકી છે, વરસાદ પડે છે ફૂલ. તો જમી લો પછી એ કરો, નહીં તો લાઇટ ઓફ થઈ જશે. કેવું કેવું જમી લીધું તું? જમી લીધું, ફૂલ મોજ. બરાબર, સરસ. બધા ખુશી ખુશી વરસાદની આગમનનું એમ શું કહેવાય મોજ માણી રહ્યા છે. તો ચાલો હવે આપણે વ્લોગને આગળ વધાવીશું. શું કેમ આવી? હે આગળ જવાશે ખરું, પાછું નહીં હવે. પીક નહીં લાગતી લે? જતું રહેશે પણ છે ને વરસાદ નહીં હવે. જો નાના નાના છોકરાઓ બી કેટલી ખુશી મનાવી રહ્યા છે પાણીમાં. સંધ્યાકાળનો નજારો છે બસ સ્ટેન્ડની બિલકુલ નજીક. હેન્ડપંપ બી ખરો ડૂબી ગયો છે. હા બગા, અને કોને પકડે ના ઓકે. જો